તો માત્ર 2.5 ઇંચ વરસાદે સુરત બગાડી દીધી છે। વહેલી સવારથી વરસાદના લીધે સ્થાનિકો હેરાન પરેશાન। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। ઉધના, ભેસ્તાન, વેસુ અને પાંડેસરામાં પાણી થઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન। કોલેજ રોડ પર દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। થોડો વરસાદ અને તેમાં અલગ અલગ વિસ્તારો સુરતના જુઓ, ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે જુઓ। નજીવા વરસાદની અંદર સુરતના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા। 2.5 ઇંચ વરસાદમાં સુરતના હાલ બેહાલ। તો સુરત શહેરમાં ફરી એકવાર ખાડીનો ખતરો વધતો। શહેરમાં પાંડેસરા, ભેદવાડ ખાડી વહી બંને કાંઠે ખાડી કિનારે આવેલા પ્રેમનગરના રહીશોમાં ભયનો માહોલ છે। अब जो खाड़ीની નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાંના લોકો છે તે લોકો ચિંતામાં છે। ખાડી કિનારે આવેલા પ્રેમનગરના રહીશોમાં ભય। સુરત શહેરમાં ફરી એકવાર ખાડીનો વધતો ખતરો। ખાડીનું પાણી, તેની સપાટી સતત વધી રહી છે અને જો આ સપાટી ફરી એકવાર વધશે તો થોડા સમય પહેલાં સુરતમાં જે પ્રકારના દ્રશ્યો આપણે જોયા હતા એ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર જોવા પડે તેવી શક્યતાઓ ઊભી થઈ શકે છે। શહેરના પાંડેસરા વિસ્તારના લોકો ભયમાં છે। ખાડી કિનારે આવેલા પ્રેમનગરના રહીશોમાં પણ ભય છે, કારણ કે ખાડીનું પાણી જેમ જેમ વધશે તેમ તેના આસપાસના વિસ્તારોને મુશ્કેલી ઊભી થઈ શકે છે।